છું અમદાવાદમાં 70થી વધુ કોમર્શિયલ બાંધકામનું ડિમોલિશન. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નજીક ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. સાબરમતી ટોલ નાકાથી સ્ટેડિયમ સુધી આ કાર્યવાહી હાથ ધરાઈ છે. રોડને પહોળો કરવા માટે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે. એએમસીના એસ્ટેટ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે. સ્થળ પર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તો રોડને પહોળો કરવા માટે ડિમોલિશનની કામગીરી. સપના શર્મા ત્યાંથી અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. સપના, શું કામગીરી ત્યાં ચાલી રહી છે? કેટલા મકાનો છે તેને ડિમોલેટ કરવાના છે? શું વિગતો? ડિમોલિશનની કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે, કારણ કે કોમનવેલ્થ ગેમની યજમાની અમદાવાદમાં થવા જઈ રહી છે. તો એ પ્રકારની તૈયારી અત્યારે પ્રશાસન કરી રહ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકાએ પોલીસ બંદોબસ્ત મેળવીને અત્યારે જે 18 મીટરનો રોડ છે તેને 61 ફૂટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં કોમર્શિયલ એકમોને 1 મહિના પહેલાં નોટિસ આપવામાં આવી હતી અને એ નોટિસ પ્રમાણે અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે. મહત્વની વાત એ છે કે જે નિર્ણય છે એ પ્રકારે લેવામાં આવ્યો હતો કે કારણ કે રહેણાંક જે વિસ્તારો છે એમને ડિમોલિશનમાં કામગીરી નહીં કરવામાં આવે, પરંતુ તેની સાથે સાથે જે કોમર્શિયલ એકમો છે, લગભગ 52 જેટલા કોમર્શિયલ એકમો છે જેમને નોટિસ આપવામાં આવી હતી અને અત્યારે પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગની જે ટીમ છે તે 2 જેસીબી તેમજ મશીનરી સાથે ડિમોલિશનની કામગીરી કરી રહી છે. દ્રશ્યો અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે જે કોમર્શિયલ એકમો છે તોડવામાં આવી રહ્યા છે. 2 જેટલા જેસીબી અને સાથે જ એસ્ટેટ વિભાગની જે આખી ટીમ છે તે અહીં કામગીરી કરી રહી છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે અત્યારે એક તરફનો જે રોડ છે એ લેવામાં આવ્યો છે, જ્યારે બીજી તરફનો જે રોડ છે તે પણ લેવામાં આવશે. એટલે કુલ 18 મીટર જેટલો આ રોડ છે કે જેને ટૂંક સમયમાં 61 મીટર પહોળો કરવામાં આવશે અને એ પ્રકારની જે કામગીરી છે એ અત્યારે કરવામાં આવી રહી છે. જી બિલકુલ, આભાર સપના. સમગ્ર વિગત બદલ આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. એએમસીના એસ્ટેટ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. નોટિસ આપી દેવામાં આવી હતી અને નોટિસ પછી હાલ હવે 52 જેટલા એકમો છે તેને ધ્વસ્ત કરવામાં આવી રહ્યા છે, ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નજીક ડિમોલિશનની આ કામગીરી શરૂ થઈ ગઈ છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આજે ડિમોલિશનની કામગીરી કરાઈ રહી છે. કોમનવેલ્થ ગેમ અને તેને લઈને આ રોડ છે તેને પહોળો કરવામાં આવી રહ્યો છે અને તેના માટે જ રસ્તામાં આવતા જે મકાનો છે તેમને પહેલાં જ નોટિસ આપવામાં આવી હતી અને નોટિસ પછી આ કામગીરી હાથ ધરાઈ રહી છે.